અત્યારે વાગ્યા છે 10:30 અને અમે લોકો છું જુનાગઢ. જુનાગઢમાં વરસાદ ચાલુ છે, તો ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે. અને અમે લોકો 6 વાગ્યાના નીકળ્યા કામથી, અને અત્યારે વરસાદના લીધે ઊભા. જો વરસાદ ચાલુ છે અને અમે લોકો આવ્યા છે ચક્કરબાગ. હજી તો સ્ટાર્ટિંગ જ છે, અને હવે જોઈએ કેટલા પશુ પક્ષી દેખાય અમને. રુદ્ર માટે થઈને જ આવ્યા. અમારું કામ હતું એવા માટે જુનાગઢ આવ્યા હતા, પણ ટાઈમ પાસ કરવાનો જ છે એટલે ચક્કરબાગ સ્પેશિયલ જોવા માટે આવ્યા રુદ્ર માટે. એટલી બધી પબ્લિક નથી, વરસાદ છે એવા માટે. જો પેલા સ્ટાર્ટિંગ છે બગલાનું. રુદ્ર બહુ પાસે નહીં જતો, એને બહુ પાસે નહીં જવાનું. ચારા કરવાનું મનાય હોય તો અહીંયા બધી જાત જાતના પશુ પક્ષી જોવા મળે. બગલા મોટા મોટા છે. બે સાઈડ જ છે. આમાં ભૂલૈયા જેવું જ છે આ ચક્કરબાગ. જ લાગે કે ખોટો ન બેહાડ્યો હોય એવો જ લાગે, હલતો જ નથી જરાય. પબ્લિક બહુ ઓછી છે આવા વરસાદની. ઓલો વચમાં તો ઈ નથી ખબર બહુ પડતી. વચમાં બે ત્રણ નતા. હા, સિંહ ને બે ની ખબર પડી. વચમાં એક બીજું ટાઈગર. હા હા, બે બે જ રીએ બધાય. બબે ને આમાં હશે ઘણા હોય, પણ એવું બબે ને છોડે ખાલી. આ બસ જ છે. વાઘ ચિત્તો કા? હા વાઘ છે. હા વાઘ અલગ અલગ બધા ઘણા બધા, પણ બે બેને જો કાઢે. બાકી આ ઘર જે છે એને રહેવા માટેનું છે, અને બે બે હોય એ નીકળે. આ મોટા મોટા જે પ્રાણી છે ને એ બધાને બે બેને જ કાઢે છે. જો સિંહ ઉભો. તો ઈ ફૂલ નીંદર માં હે. જો મગર આવ્યો, મોટા મોટા છે બે. આવી રીતના પાણી એની ભરી દીધું એટલે એમાં રહીએ. બારોબાર પર જઈએ ખૂટો. આ બધું છે અલગ અલગ પક્ષીઓનું. હા, એક દેખાણું, બાકી બધા પાંજરાની અંદર વહી આવ્યા. કાગડો હે ને આવી રીતના એના ઘર હોય, અને એ રીતના હોય એને અંદર રહેવાનું. આમાં અલગ અલગ બધા પક્ષી છે, પણ એ જો અમુક જ દેખાય છે. અમુક એની રીતના આમ ક્યારેક ક્યાંક ઉપર ટીંગણા, અમુક પિંજરામ કરી ગયા. ત્યાં એ પણ છે બરાબર. હા, બરાબર છે. જો આ બધા આ જંગલી કુકડો બધા વિશે લખેલા છે બરાબર, એટલે આપણે ખબર પડે કે કયું પક્ષી છે ઈ. આ બેઠું સામે. અહીંયા બે બેઠા છે. અલગ અલગ આ આખું પક્ષીનો જ ભાગ છે. ભીંજાતા ચક્કરબાગ ફરીએ છે, અને ચક્કરબાગ છે એ ભૂલૈયા જેવું છે. આમાં ઘણું એવું છે કે કદાચ આપણે આવ્યા હોય ને તોય પણ આપણે જોઈ ન શકીએ, એટલું મોટું પણ છે અંદર. અને આખું આમ અલગ અલગ રોડ નીકળે, એટલે ખબર ન પડે કે આપણે એ રોડે આપણે જોઈ આવ્યા કે નહીં એમ. તો આ રીતનું છે ચક્કરબાગ.
હે જો આ તો આપણે નથી જોયું આ બહારનું છે ને હા ઉંદેડા જેવું મસ્ત છે ને ક્યુટ પપ્પી જેવું તાઈ પણ જો આખું પશુ પક્ષીઓ માટે છે અને મોટું બધું છે કે જે એવા પ્રાણીઓ હોય એ આવામાં રહેતું હોય એવા માટે જો આવી રીતના એને રાખેલ છે ખુલ્લું એમ જો તો એ નાસ્તો કરે જીરાફ જેવું જ લાગે અને આ શિયાળ જેવા લાગે ઘણા બધા છે જો આ શિયાળા જેવા લાગે શિયાળ છે આ શણગારમાં હોય ને જ્યાં આવા પક્ષી એટલે રુદ્ર ને એમ થી કે નકલી છે પછી એવી રીતના બેઠા ને એટલે ભલે તો ખબર પડી જાય એ બધા અસલી છે જો અહીંયા છોકરાઓને રમવાનું પણ છે બધું ટાઈમ પાસ થઈ જાય જે લોકો ચક્કરબાગમાં પશુ પક્ષી જોવા આવે તો જમવાનું પણ જોવા કેન્ટીન છે અંદર અને ઘણું બધું મોટું છે ચક્કરબાગ ભૂલભુલૈયા જેવું છે આમાં ઘણું એ બધું આમ શું કહેવાય હું ખુદ તો બીજી ફેર આવી છતાંય પણ બધા રોડની આમ ભૂલભુલૈયા જેવો જ લાગે આમાં ઘણું બધું જોઈ લીધું ને તો ન્યા નીકળીએ એવું થાય છે જો રુદ્રભાઈ આમાં રમે છે એના તો પાણીમાં રમવાની મજા આવે નહીં એ લોકો માણસથી જો બીતા નથી જંગલી છે આ અહીંયા જ છે હા વરસાદનું જો આમાં બેસી ગયું જવા અંદર બેસી ગયું જાય પણ વરસાદનું જો આમાં બેસી ગયું આ અલગ અલગ પ્રાણીને છે પણ એનું બધું બરાબર બોર્ડ માર્યા આપણે વર્તી ન શકીએ બધા જંગલી છે માં બેઠો વરસાદનો અજગર હે આ અજગર આમાં લખ્યું હે જો હા 3 છે 3 ઇગુઆના હે યા સાપ જા ઝાડવામાં બેઠો હલતો ને વિકરાઈને બેઠો ક્યાં પાણા છે અહીંયા નથી હે પણ આમાં ખાબા ખબર છે એમાં ગરી ગયા હોય ત્યાં એ આ સાપલે હા અહીંયા ઘણા બધા જો કાચબા છે મોટા બહુ મોટા છે પાપડ આવ્યો બે ખાવાનું આવ્યો